નમસ્કાર, ચક્રવ્યૂહમાં ચહેરો આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા અને આજે જે શખ્સિયત સાથે અમે મળવા જઈ રહ્યા છે કેન્દ્રીય દૂરસંચાર મંત્રી, જેઓએ આકાશવાણીથી લઈને દૂરસંચાર મંત્રી સુધીની આજે સફર ખેડી છે. અદ્ભુત આ તેમની સફર રહી છે. તો સીધા જ આપણે મળાવીએ ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણજી સાથે. નમસ્કાર સર. કેન્દ્રીય મંત્રી અને મોટી એક જવાબદારી છે, કારણ કે ટેકનોલોજી એ વિશાળ સબ્જેક્ટ છે, પરંતુ આકાશવાણીથી લઈ અને જે દૂરસંચાર રાજ્યમંત્રી સુધીની આપની જે સફર છે, ઉતાર ચઢાવ ઘણા આપની આ સફરમાં, રાજકીય સફરમાં પણ આવ્યા છે, પરંતુ આ અદ્ભુત અનુભવ કેવો લાગી રહ્યો છે? સાચી વાત કહું તો મને પોતાને ખ્યાલ નહોતો કે આટલી મોટી જવાબદારી મને આદરણીય યશસ્વી પ્રધાનમંત્રી એક ભરોસા સાથે આપશે. પરંતુ જે રીતે મારું બેકગ્રાઉન્ડ હતું, તો ક્યાંક એમના મનમાં એવી વાત હતી કે ટેકનોલોજીનો માણસ સાથે સાથે કોમ્યુનિકેશનનો માણસને જો આ જવાબદારી આપીએ તો એ કદાચ સારી રીતે નિભાવી શકે. જે રીતે 2G 3Gમાંથી 4G અને 4Gમાંથી 5G ગયા અને 5Gમાંથી ફ્યુચરિસ્ટિક આપણે 6Gની વાત કરી રહ્યા છીએ. એક પ્રમાણે 6G એલાયન્સ અને 6G એલાયન્સ બેડ પણ અમે તૈયાર કરીએ છીએ કે જ્યાં 6G માટેની ટેસ્ટ બેડ તૈયાર છે કે જ્યાં અમે આ પ્રયોગ પણ કરી શકીએ. પરંતુ ચેલેન્જીસ એ છે કે ભારત એક વિશાળ દેશ છે અને ભારતની સમસ્યાઓ અન્ય દેશો કરતાં અલગ છે. તો આટલો મોટો વિશાળ દેશ, જોગ્રાફિકલી પણ આપણે જોઈએ તો વિવિધ વિસ્તાર, અને ત્યાં અપેક્ષાઓ લોકોની અત્યારના આશાઓ અપેક્ષા નવી પેઢીની જે ક્લિક પર છે એને બધું તરત જ જોઈએ અને ઝડપથી જોઈએ. અને એવા સમયે ટેકનોલોજીકલી આ વિભાગને અપડેટ કરવો પણ એટલું જરૂર છે. તમારે એક સામાન્ય એપ્લિકેશન કરવી હોય તો પણ ફિઝિકલી જતા અને લોકો એની સાથે નાની મોટી અપેક્ષાઓ સાથે એને ટેબલ ટુ ટેબલ જવું પડતું. આ ટેકનોલોજી આવ્યા પછી ફેસલેસ કરવા માટેની અમારે ડિજિટાઇઝેશન હોવું ખૂબ જરૂરી હતું. એટલે અમે એને ડિજિટાઇઝેશન કર્યું, સ્ટ્રક્ચર રિફોર્મ કર્યા. કેટલાક લાયસન્સો એવા હતા કે જે જરૂરી નહોતા, અને છતાં પણ આ દેશની એક આઝાદી પછી લાયસન્સ રાજની માનસિકતા હતી. તમે જુઓ કે આપણે લગભગ 60, 70, 80, 90 સુધી લિબરલાઇઝેશન ના આવ્યું આપણા દેશમાં, ત્યાં સુધી એક પ્રકારે સરકાર બધું કંટ્રોલ કરતી હતી. એવા સમયે એ માનસિકતામાં કોઈ માણસ આપણી પાસે એપ્લાય થાય અને એને વિધાઉટ કરપ્શન, ફેસલેસ, એને સાંજે એલોટમેન્ટ લેટર મળી જાય સ્પેક્ટ્રમનો, એ ઘટના પહેલી વાર થઈ. અને આજે હું વ્યક્તિગત નથી કહેતો, દેશના ઉદ્યોગપતિઓ કહે છે. તમે જો સુનિલ ભારતીનું સ્ટેટમેન્ટ સાંભળ્યું હતું કે 30 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર અમે એવું સાંભળ્યું કે સવારે અમે સ્પેક્ટ્રમ માટે એપ્લાય થયા અને સાંજે અમને એલોટમેન્ટ લેટર મળી ગયો. તો આ સ્થિતિ બદલાવ એક પ્રકારે રિફોર્મ્સની સાથે થઈ, દેશના પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ થઈ છે. અને અમારા સિનિયર કેબિનેટ મંત્રી જે છે આદરણીય અશ્વિની વૈષ્ણવજી ખૂબ ઠરેલ, ખૂબ વિદ્વાન છે અને ટેકનોલોજીકલી પણ ખૂબ પાવરફુલ છે. એમના માર્ગદર્શનમાં અમે કરી શક્યા. જી, આ સાથે ભારત અને વિદેશની જો વાત કરીએ તો વિદેશમાં ડેટા બહુ જ મોંઘા છે, જ્યારે કે ભારતમાં દરેક નાના છોકરાના પણ હાથમાં, એટલે હવે તો યુવાનોના હાથમાં પણ સ્માર્ટફોન છે, ગામડામાં ખેડૂતોના હાથમાં સ્માર્ટફોન છે. તો ત્યાં સુધી આપે ડેટા પહોંચાડ્યું, નેટવર્ક પહોંચાડ્યું, જ્યારે કે વિદેશમાં એ મોંઘું છે, ભારતમાં સસ્તું છે. કઈ રીતે આ પોસિબલ થઈ રહ્યું છે? હું આપને કહું, 2014માં પર ડેટા જીબી, અને આપણે જીબી એનું એક પેરામીટર છે, તો જીબી 270 રૂપીસ પર ડે. હવે સામાન્ય રીતે આટલી મોંઘી એફર્ટ કરવા માટેની સામાન્ય જનની ક્ષમતા ના. આજે પર 1 GB ડેટા એની કિંમત છે 10 રૂપીસ. અને કન્ઝપ્શન જોઈએ તો આ દેશમાં જ્યારે 2014 પહેલાં 6 થી 8 કરોડ સબસ્ક્રાઈબર એટલે કસ્ટમર હતા જે મોબાઈલ કે આ ડેટા યુઝ કરતા હતા. આજે 86 કરોડ લોકો, અને મોબાઈલ ધારકો 114 કરોડ લોકો છે. 114 કરોડ લોકો પાસે મોબાઈલ છે. અને ટેકનોલોજીની આ અપેક્ષા અનુસાર હાલ આપણે જોઈએ તો વિશ્વમાં સૌથી બીજા ક્રમે જે મોબાઈલ પ્રોડક્ટ કરે છે એ ભારત છે. તો સંસાધનો પણ એટલા ડેવલપ થયા, ટેકનિકલી જોઈએ તો ટેકનોલોજી પણ સસ્તી થઈ. એટલે આપની જે ચિંતા છે કે એફોર્ડેબલ થાય, સામાન્ય ગરીબ, આદિવાસી, કિસાન, લેબર બધા એને વાપરી શકે,
એ જ પ્રકારનું આ ટેકનોલોજીકલી રિફોર્મ્સ આપણે જોઈ શક્યા છે. હવે થોડી પોલિટિકલ આપણે વાત કરીએ કે ખેડા ચરોતર આખો વિસ્તાર છે, ચરોતરની વાત કરીએ. ભાજપે લગભગ મને લાગે છે ઇતિહાસમાં કદાચ નામ પહેલું બોલાશે કે ભાજપે કોઈ મંત્રી બનાવ્યા છે ચરોતરમાંથી, તો લગભગ તમારું હશે, જો કદાચ હું ખોટી ન હોઉં તો. જી એનું કારણ પણ છે કે ભાજપ સત્તામાં નહોતું. જી પણ જ્યારે સત્તામાં નહોતું અને ક્યારે સત્તામાં હોય ત્યારે ખેડા લોકસભામાંથી કોઈ છૂટાતું નહોતું. આદરણીય દિનસા સાહેબ કોંગ્રેસમાંથી છૂટાતા. એટલે એ રીતે હું ભાગ્યશાળી છું અને હું તો આદરણીય પ્રધાનમંત્રી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ, આદરણીય અમારા પાર્ટીના પ્રમુખ અને માન્ય મુખ્યમંત્રી શ્રીનો સદાય ઋણી રહીશ કે મારા જેવા એક ગ્રામીણ પૃષ્ઠભૂમિ ધરાવતા, ભલે હું એન્જિનિયર હોય પણ ગ્રામીણ પ્રતિનિધિ તરીકેનું કામ કરતો કાર્યકર્તા, એને ભારત સરકાર આવડી મોટી જવાબદારી સોંપે એ મારા પરનો ભરોસો અથવા તો મારી ક્ષમતાને ક્યાંક ને ક્યાંક એમને તક મળી તો હું પણ એ પ્રયત્ન કરું કે એમના ભરોસામાં ખરો ઉતરો. મારા માતર વિધાનસભાના 100 થી વધારે પરા, એક ગામના 14 પરા મીન્સ ગામ કહેવાય પણ એની વસ્તી તો એ લોકોને હું ચૂંટણી લડવા જાઉં ત્યારે એવું કહું કે હું ધારાસભ્ય થઈશ તો તમારો રસ્તો આપીશ, તમારા રસ્તાનું ખાતમુહૂર્ત કરીને પછી આ ગામ, એટલે એ લોકો આશા રાખે. હવે મારી પાસે નાણાં ના હોય એટલે હું બજેટની ચર્ચામાં કહેતો રોડ એન્ડ બિલ્ડિંગ કે તમે અમારા ગ્રામીણ રસ્તાનો વિચાર કરો. પછી મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના, એ વખતે પ્રધાનમંત્રી સામે સડક હતી અને મુખ્યમંત્રી ગ્રામીણ સડક યોજના શરૂ થઈ એટલે પછી હું ખેડા જિલ્લાના અમારા વહીવટી અધિકારી, તત્કાલીન કલેક્ટર, જિલ્લા પંચાયતના વડા, ડીડીઓ, અમારી થોડાક પ્રતિનિધિઓ સાથે બેસી અને આખા જિલ્લાની જનસંખ્યાનો અભ્યાસ કર્યો કે ભાઈ આપણા ગામમાં પરા કેટલા, પરામાં 1000ની વસ્તીવાળા કેટલા, 500ની વસ્તીવાળા કેટલા, 250ની જનસંખ્યાવાળા કેટલા. આ બધા લોકોને આપણે ઓલ વેધર રોડ, એક રોડ એવો આપીએ કે કોઈ પણ સિઝનમાં જઈ શકાય. તો આજે હું વિશ્વાસ સાથે કહું ને તમારી ટીમ પણ ક્યારેક જઈ શકે, 250ની જનસંખ્યા હોય ખેડામાં અને એને પાક્કો રોડ ના હોય એવું નહીં બને. ના બિલકુલ. અમે એટલે શું થાય કે ત્યાં 108 જાય, ત્યાં શિક્ષક જાય સમયે, ત્યાં બધી સગવડ જાય. એટલે રોડ છે ને કનેક્ટિવિટી ડેવલપમેન્ટની પાયાનો આધાર છે. ફેસિલિટી મળી જાય બધી પ્રકારની અને એવો જ આધાર હવે કનેક્ટિવિટી છે. મોબાઈલ કનેક્ટિવિટી એટલો આધાર છે. બિલકુલ. નહીં પણ આપના રહેતા ખેડાના અમુક જે ગામો છે જ્યાં કનેક્ટિવિટી એટલે જે ડેટાની આપણે વાત કરીએ છીએ એ જે નતા પહોંચ્યા એ પણ આપના થ્રુ પહોંચ્યા છે. હા અને હજુ બાકી પણ છે. હું કહું આપને ભારતભરમાંથી 4G સેચ્યુરેશન એટલે 4G ઇન્ડિજિનસ, આપણે જે 4G ઇન્ડિજિનસ બનાવ્યું એનું POC અમે ચંડીગઢમાં કર્યું અને એ હવે ભારતભરમાં લગભગ અમે પ્રારંભ કર્યો ત્યારે 25,000+ ગામ એવા નીકળ્યા કે જેને 4G કનેક્ટિવિટી નહોતા. પછી VIP લેટર્સ લખે કોઈ MPs MLAs કોઈ પણ લખે તો અત્યારે તો ખબર પડી તો 36 થી 38,000 ગામ એવા છે કે જ્યાં 4G નથી. હવે અમને 2G 3G માંથી 4G કન્વર્ટ કરવા માટે 4G સેચ્યુરેશન પ્રોજેક્ટ ચલાવીએ છીએ. ખાસ કરીને ટ્રાઇબલ છે કે અમુક એરિયા એવા છે કે જ્યાં ખૂબ જરૂરી હોય છે, એટલે એ એવા ગામ હજુ પણ બાકી છે. એટલે ત્યાં પણ એટલા જ કામ નહીં, પણ કનેક્ટિવિટી જશે તો એજ્યુકેશન જશે, હેલ્થ જશે. આજકાલ તો આપણે જાણીએ છીએ કે 5G આવ્યા પછી કેવી સેવાઓ, કેટલી રીતે અને યુઝ કેસીસ કેવી રીતે કરી શકીએ, એગ્રીકલ્ચરમાં, હેલ્થમાં, લોજિસ્ટિક, આ ઘણું બધું કરી શકીએ. એટલે ખૂબ મોટું પરિવર્તન આવશે. આપે અત્યાર સુધી તો જે કામ કર્યા છે, પરંતુ મોટો સવાલ હવે એ પણ છે કે લોકસભા ચૂંટણી આવી રહી છે, દેવસિંહ ચૌહાણ ફરી એક વખત ખેડાથી ચૂંટણી લડશે કે કેમ? એ તો પાર્ટી નક્કી કરશે અને પાર્ટીએ મને ખૂબ આપી છે. મારા જેવો એક સાધારણ પરિવારનો વ્યક્તિ કે જેણે ભારત સરકારની સિક્યોર જોબ, હું એન્જિનિયર તરીકે તત્કાલીન પરિવારની દ્રષ્ટિએ વાત કરું તો એક સારી મારી નોકરી હતી. ગામડામાં જમીનો પણ એમાં કઈ પાકે ના પાકે એવું, પણ એનું વળતર બી ભાઈઓ પાસે રહેતું. એટલે હું મારે વ્યક્તિગત તો સુખી હતો. હવે સાધારણ પરિવારનો માણસ સિક્યોર જોબ છોડીને રાજનીતિમાં એક ધારાસભ્યનું સપનું લઈને આવે, એ 2 વખત ધારાસભ્ય થાય, 2 વખત સંસદ સભ્ય થાય અને ભારત સરકારમાં મંત્રી થાય, હજુ એને કેટલું જોઈએ? ઓકે, સંતુષ્ટ છો? જી જી. કોંગ્રેસમાંથી આપણે પહેલા પણ વાત કરી કે ચરોતર મધ્ય ગુજરાતનો આ વિસ્તાર છે, કોંગ્રેસમાંથી મોટા મોટા નેતા, જે મોટા ચહેરાઓ ત્યાંથી આવે છે. લાગે છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં આ એક પડકારરૂપ બની શકે છે આવનારા સમયમાં? એક સમય હતો, અત્યારે એવો કોઈ પડકાર નથી. પણ ભાજપ અથવા તો અમારા પાર્ટીની વાત કરીએ ને તો અમે કોઈ પણ ઇલેક્શનને લાઇટ લેતા નથી.
અમે અમારી જે શક્તિ છે, અમારી કેડર છે, એને હંમેશા સક્રિય રાખીએ છીએ અને એ કેડરના આધારે ચૂંટણીઓ જીતતા આવીએ છીએ અને કેડરના આધારે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ પણ પહોંચાડીએ છીએ. એટલે અમે બધા કેવું કે સતત સક્રિય રહેતા કાર્યકર્તાઓ છીએ. એટલે હું એવું માનું છું કે હવે પડકાર ભલે ના હોય પણ સક્રિય રહેવું ખૂબ જરૂરી છે. બિલકુલ. ભાજપ હંમેશા એવું કહેતી હોય જ્યારે પણ ચૂંટણી આવે અમે કોઈને લેવાના નથી, કોઈની પાર્ટીમાંથી બીજી કોઈ પાર્ટીમાંથી અમારી પાર્ટીમાં મને નથી લેવાના, પણ ચૂંટણી આવે ત્યારે દલ બદલની રાજનીતિ બધે જ થતી હોય, ફક્ત બીજેપીમાં નહીં બીજી પાર્ટીમાં પણ થતી હોય છે. લાગે છે કે આ દલ બદલની જે એક રાજનીતિ છે બંધ થવી જોઈએ અથવા તો રોકાવી જોઈએ અથવા તો ભાજપ નહીં લે? આપણે ત્યાં ડેમોક્રેટિક સિસ્ટમ છે. ડેમોક્રેટિક સિસ્ટમમાં નંબર્સ ઓફ પાર્ટી છે, દલ પણ એટલા બધા છે. પણ અત્યારે આપણે કહું તો ભાષાના શબ્દો નહીં પણ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી બનવાનો આધાર પાર્ટીનો વિચાર, પાર્ટીની કાર્યનીતિ રીતિ, પાર્ટીના નેતૃત્વ, આ બધા એક એવા મુખ્ય આયામો છે કે જ્યાં લોકો એનું આકર્ષણ કરે. એટલે કેટલીક વાર શું થતું હોય કે કેટલાક લોકો રાજનીતિમાં જોડાય. દાખલા તરીકે મારી જ વાત કરું તો હું 2002માં મારા ગામમાં આવ્યો ચૂંટણી લડવા આ વિચારો સાથે. તો મને ગામમાં નહોતા ઓળખતા કારણ કે હું એસએસસી પછી 11-12 અમદાવાદ કર્યું ને પછી પોરબંદર ભણ્યો ને એ બધું. એટલે પણ મને તો કોઈ ઓળખતું નહોતું. એ વખતે તત્કાલીન એનસીપી અને પહેલી વાર ગુજરાતમાં એનસીપી ત્રીજા બળ તરીકે આદરણીય સનતભાઈ મહેતા સાહેબ પાર્ટીના પ્રમુખ હતા. ત્યારે મને પસંદ કર્યો, ચૂંટણી લડ્યો, હારી ગયો. હવે ભારતીય જનતા પાર્ટીએ 2007માં મને ટિકિટ આપી. એટલે તમે મને કહો, હું તમને સવાલનો જવાબ આપું મારા પ્રેક્ટિકલ અનુભવ પરથી કે હું આજે કોંગ્રેસ કે એનસીપીમાં મતે હોત તો મારું ભવિષ્ય અથવા તો હું જે કલ્પના સાથે આવ્યો સામાજિક આર્થિક પરિવર્તનનો ક્યાંક કેટાલિસ્ટ બનું તો એવું ન કરી શક્યો જે હું ભાજપમાં કરી. એટલે સક્ષમ લોકોને આવકાર્ય છે એવું કેવું છે? વિચારધારાને સમજે, પચાવે અને એ આઈડિયોલોજી સાથે સાથે કામ કરીને નીતિ રીતિ પ્રમાણે રહે. એટલે અમે ઘણી વાર કહીએ છીએ ઘણા લોકોને મજાકમાં કહે છે કે તમારી પાસે એવું કયું મશીન છે? તો અમારી પાસે મશીન એનું ઘડતર કરવાનું છે. ઘડતર થાય તો કામ કરી શકે. બિલકુલ. સૌથી મોટો નિર્ણય સંસદમાં હમણાં લેવાયો નારી વંદન બિલ, એ જે પાસ કરવામાં આવ્યું છે, પરંતુ કોંગ્રેસને હજી પણ એવું લાગે છે કે કંઈક ખૂંચી રહ્યું છે અહીંયા, કે હમણાં તો ઇમ્પ્લિમેન્ટ નથી થવાનું, બીજેપી પોલિટિકલ ફાયદો લેવા માટે, ચૂંટણીનો ફાયદો લેવા માટે કરી રહી છે. કોંગ્રેસની આ માનસિકતાનો મોટો પ્રશ્ન છે. કોંગ્રેસે આ માટે પ્રયત્ન કર્યો બિલ લાવવા માટે, પણ તમે આધા અધૂરા અથવા તો પૂર્ણ આયોજન વગર લાવો. કારણ કે ડેમોક્રેટિક સિસ્ટમમાં શું હોય કે કોઈ બિલ, કોઈ ખરડો પાસ કરવા માટે બહુમતી જોઈએ અને જ્યારે આ બિલ લાવો ત્યારે સંવિધાનમાં સુધારો થાય અને જ્યારે એમેન્ડમેન્ટ કોન્સ્ટિટ્યુશન હોય ત્યારે એને 2/3 બહુમતીથી પાસ કરવું પડે. સામાન્ય બહુમતી ના હોય કે એને 2/3 બહુમતી જોઈએ કારણ કે એ બંધારણીય નિયમ છે. તો 2/3 બહુમતી આવવા માટેના તમારા અન્ય પાર્ટીના લોકો સાથે નહીં, તમારું કન્વિન્સિંગ પાવર અથવા તમારા સંબંધો અથવા તમારી આઈડિયોલોજી, એટલે જેનો મૂળતઃ વિશ્વાસ ના હોય ને કે આ બિલ અમારે પાસ કરવું છે, ખાલી પોલિટિકલી લાભ લેવા માટે બિલ લાવવું, લોકસભામાં પસાર થાય, રાજ્યસભામાં ના થાય ઘણીવાર આ બધા. એટલે એક રીતે 89 આમ તો જૂની વાતો નથી પણ 96માં આદરણીય અટલજી એને ખૂબ આગ્રહ કરેલો અને અમારી આ આઈડિયોલોજી પર છે. અને આમ પણ આપણે જોઈએ તો સમાજની 50% વસ્તી અને શક્તિશાળી. આજે તમે મને કહો કે તમે ક્યાંક કોઈ કાર્યક્રમમાં જશો ને સ્કૂલ કોલેજના તો દીકરીઓ દીકરા કરતા વધારે હોશિયાર હોય છે. તમે આઈએસની પણ કોમ્પિટિશન જોશો, તમે કોઈ ક્ષેત્ર બતાવો કે જ્યાં આજની નારી, આજની બહેનો, મહિલાઓ સક્ષમ નથી. હવે એની શક્તિને તમે રાજનીતિમાં કે જેની સાથે પોલિસી સીધી અસર કરે છે, નીતિ નિર્ણય કરવાવાળા લોકો માન લો કે પોલિટિકલી લાગશે પણ કહું કે એને શૌચાલયની જરૂર, એને ગેસની જરૂર, એને ફૂડની જરૂર, એને સારું રેસિડન્સ, એના નામે કોઈ મિલકત હોય, એનું ખાતું હોય. આ દેશમાં મોસ્ટ અનબેન્ક કન્ટ્રી હતી વર્લ્ડની. આજે 50 કરોડથી વધારે જનધન એકાઉન્ટ ખોલ્યા અને એનો સીધો લાભ મહિલાઓને મળે. કેટલી બધી વાતો કરું, સેલ્ફ હેલ્પ ગ્રુપ. તમને એવું લાગશે કે આ સરકારનું એક બહુ મોટું લિસ્ટ લઈને આવ્યા લાગે છે ના, પણ એ બધા તબક્કે કામ થાય. એની સીધી અસર મહિલાને છે. હું જે કહેવા માંગુ છું તો એ નિર્ણયોમાં મહિલાની ભાગીદારી કેમ ના હોય? અને મહિલા સક્ષમ મહિલા છે. તમે કોઈ ફિલ્ડ આ દેશનું એવું બાકી નથી કે જ્યાં મહિલાઓ અગ્રેસર નથી. તેની શક્તિનો ઉપયોગ કેમ ના થાય? એનીવેઝ, આગળ ગુજરાતની વાત કરીએ. ગુજરાતમાં પણ એક મોટો નિર્ણય થયો છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 27%
ઓબીસી એ એક મોટો એક લાભ આપ્યો છે. ઓબીસી નેતા તરીકે આપ આને કઈ રીતે જોઈ રહ્યા છો? બીજો મારો એની સાથે સંલગ્ન સવાલ એ પણ છે કે હજી ઓબીસીમાં એવી નાની નાની જ્ઞાતિઓ છે જે પોલિટિકલ લેવલ પર આગળ નથી આવી શકી. સાચી વાત છે. આપનો બહુ વ્યાજબી સવાલ છે. પહેલી વાત તો ઓબીસી છે ને, આપણી સ્વતંત્રતા પછી એવું નક્કી થયું કે આ દેશમાં મુખ્ય જે ધારા છે એમાં અમુક લોકો નથી, એસસી એસટી, તો એવો જ એક બીજો વર્ગ હતો ઓબીસી. તો એનો અભ્યાસ કરવા માટે કાકા સાહેબ કાલેલકરનું પંચ તત્કાલીન 52 એટલે એ તત્કાલીન 54-56માં એનો રિપોર્ટ પણ આવેલો. ત્યાર પછી આ વાત લંબાતી ગઈ. કાળક્રમે પોલિટિકલી પણ થયું, પીપી સિંહ આવ્યા, મંડલ પંચ આ તે. હવે એ વખતે જે પર્સન્ટેજ સુપ્રીમ કોર્ટે નક્કી કરેલા 27% રિઝર્વેશન, એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે રાજ્ય સરકારો એની અમલ કરો. એ અમલવારી કરવા માટે રાજ્ય સરકારે પણ પોતાના એક પંચો બનાવ્યા. એ પંચના રિપોર્ટ આવે, એ પંચના માર્ગદર્શન હેઠળ સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ અને જજમેન્ટ પ્રમાણેની વ્યવસ્થા ઊભી કરવા માટેનો સમય થાય. એ સમયના અંતે 27% ઓબીસી. હવે જ્યારે ઓબીસીની વાત હતી તો એ વખતે હું આપને કહું કે આ દેશમાંથી માંડ ઓબીસી બહુ ઓછી સંખ્યામાં હતા, પણ કાળક્રમે પોલિટિકલી ક્યાંક ને ક્યાંક જરૂરિયાત અને નીડી પીપલ્સ આ બધું જોતા જોતા એની અનેક ઘણી સંખ્યા વધી. ગુજરાતમાં એક વખતમાં 70-80 હતી, આજે 150 છે. ખરું? એનો અર્થ કે ઓબીસી છે ને ઓબીસી. હવે રહી વાત આપે કહ્યું એમ કે લોકો પોલિટિકલી લોકો વોટ્સ જોતા હોય, એટલે એ લોકો શું વિચારે, મોટો ચંક જોતા હોય કે ભાઈ આ મોટી વસ્તી કોની છે તો એને ઓબીસીની તક આપીએ. ખરેખર જે સમાજમાં તમે સૌનો સાથ, સૌનો વિકાસની રાજનીતિ વાત કરો તો જે એનો વોટ નથી, પરંતુ જેને મુખ્ય પ્રવાહમાં લાવીને જરૂર છે કે અથવા ત્યાં પણ એક લીડરશીપ હોય, એ લીડરશીપને ઊભી કરવી જરૂર છે. તો એ પણ રાજકીય આગેવાનોએ વિચારવું પડશે આવનારા સમયમાં કે મતના રાજકારણ પરથી ઉપર ઉઠીને સમાજ હિતમાં સૌના સાથને ધ્યાને રાખીને, સૌના વિકાસને ધ્યાને રાખીને એક નવીન અભિગમ સાથે આ જે રિઝર્વેશન છે એનો પણ અમલ કરવાની દ્રષ્ટિ સાથે આવવું પડશે. બિલકુલ. નવી સંસદમાં કોંગ્રેસને ગુંગળામણ થઈ રહી છે. કોંગ્રેસના નેતા જ કહી રહ્યા છે કે આ તો મારે ન કહેવું જોઈએ એમના શબ્દો, પરંતુ એવું કહી રહ્યા છે કે મોદી મલ્ટીપ્લેક્સ છે. આ કેટલો ગંભીર આરોપ પીએમ પર, પીએમ તો બધાના છે, આખા દેશના છે, આ પ્રકારનો ગંભીર આરોપ લગાવી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓએ પણ પ્રયત્ન કરેલો 1970ના દાયકાથી કે નવી સંસદ હોવી જોઈએ. કેટલા વર્ષ થયા? 30-50 વર્ષથી પ્રયત્ન કરતા હતા. ક્યારેક કમિટીઓ બનાવીને, ક્યારેક અમુક બજેટ ફાળવ્યું, અને બજેટ બી કેવું કે જે 600 કરોડમાં થતું હતું એ બિલ્ડિંગના 20,000 કરોડ બનાવ્યા. મૂળ તો કરપ્શન એમનો યાદ જ છે, અથવા તો અત્યારે પોલિટિકલી ઓછું કહું, પણ હવે કોંગ્રેસે સ્વીકારી શકતી નથી કે અમે અમારી એક ક્ષમતા નથી આ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવો. તમે જો વર્લ્ડ ક્લાસ લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તમે તક મળશે તમે આવજો, મારા મહેમાન થજો, સૌ મિત્રો પણ આવો, પણ તમને હાઉસ જોશે પછી તમને પોતાને એમ કે મારા દેશની, કારણ કે આદરણીય પ્રધાનમંત્રી જ્યારે લાલ કિલ્લા પરથી બોલ્યા અને પંચપ્રણની વાત કરી ત્યારે એમણે એમ કહ્યું કે આપણી વિરાસતો પર ગૌરવ હોવું જોઈએ, આપણે વિકસિત ભારતનું સ્વપ્ન જોઈએ છે અને આપણે ગુલામીની માનસિકતામાંથી પણ બહાર આવવું છે. તો આ લોકોની માનસિકતા પેલી ગુલામીવાળી છે, એને એમાંથી બહાર આવીને ભારતનું, તમે ભારત મંડપ જુઓ, તમે જે આ નવું યશોભૂમિ બનાવ્યું છે, અથવા તો આ બધા વર્લ્ડ ક્લાસ સ્ટ્રક્ચર છે. G20માં જે લોકો આવ્યા આપણે ત્યાં બહારથી, જેને કહેવાય ડેવલપ કન્ટ્રીના પ્રતિનિધિઓ, એ બધા જ લોકોએ, અને ઇવન અંડર ડેવલપ કન્ટ્રીના સાઉથ આફ્રિકાના લોકોએ, જેને આપણે કહ્યું કે આ G20 માનવ કેન્દ્રિત છે અને કોઈ એક કન્ટ્રીનો ડેવલપમેન્ટ કે એના ઇકોનોમીની ચિંતા નહીં, સમગ્ર વિશ્વ એક ફેમિલી છે, વસુધૈવ કુટુંબકમના પ્રમાણે આ લોકોને પણ, અને આપણે એમને રેકોગ્નિશન અપાયું, બિલકુલ G20માં સામેલ કર્યા. અને એ જે થયું એના આધારે આપણે જોઈ શકીએ છીએ કે ભારત હવે લીડ કરે છે, માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્રષ્ટિએ નહીં, એની જે હ્યુમન વેલ્યુ, ડેમોક્રેટિક વેલ્યુ સિસ્ટમ છે એ બધામાં. બિલકુલ. તો કોંગ્રેસની નકારાત્મક માનસિકતા નહીં છોડે ત્યાં સુધી કોંગ્રેસનું કોઈ ભવિષ્ય નથી. અત્યારે એક મુખ્ય પોલિટિકલ મુદ્દો છે સનાતન ધર્મને લઈને, સનાતનને લઈને. સ્ટાલિન કહે છે કે સનાતનની તુલના એ ડેન્ગ્યુ મેલેરિયા સાથે કરે છે. કેટલી આ દેશની સંસ્કૃતિ રહી છે, આપણે તો એ સંસ્કૃતિ ઉપર આગળ વધી રહ્યા છે અને ત્યાં જ આ પ્રકારની માનસિકતા પછી ફેરવી પણ તોડે છે, કે મારો કહેવાનો મતલબ આવો નહોતો. સ્ટાલિન, ઉદયનિધિ સ્ટાલિન,
એ કાર્યક્રમનો હેતુ જ આ હતો કે સનાતન ધર્મનો નાશ કરો. એના બેનર ઉપર એ લખેલું કાર્યક્રમનો આ હેતુ. અને તમે એમ કહો કે આ હેતુ નહોતો. મુખ્ય વાત તો એ છે કે એ કાર્યક્રમમાં ત્યાંનો મંત્રી જે મંદિરની બધી આવક લે છે, ટ્રસ્ટી જે રિલિજિયસ ટેમ્પલ્સ જે બધા છે એ પણ ત્યાં હાજર હતો. હવે તમે ઉદયનિધિ સ્ટાલિન બોલે છે અને પેલો મંત્રી બી સાંભળે છે કે જે મંત્રી આ રાજ્યના વિકાસમાં, તામિલનાડુના વિકાસમાં મંદિરોની આવકના નાણાં ત્યાં જાય છે. એ બધા જ લોકો બેસીને એવું કે સનાતનને ધર્મમૂર્તિ નાશ કરો. આપણું બંધારણ ક્યારેય આ મંજૂરી આપતું નથી, કોઈ પણ ધર્મ માટે નથી આપતું. અને સનાતન ધર્મ માટે વાત કરવા માટે આપણે તો કદાચ વાંચેલા કે સાંભળેલા શબ્દો છે, પણ સનાતન ધર્મને કોઈ નાશ કરી શકે નહીં. વોટ માટે એમની જે આઈડિયોલોજી છે મૂળતઃ પેરિયારની. પેરિયાર એક એવું વ્યક્તિત્વ હતું કે જે બંગાળમાંથી ક્યાંક ને ક્યાંક દુઃખી થયેલા તત્કાલીન બ્રાહ્મણોની વ્યવસ્થા પ્રમાણે. એટલે સાઉથમાં આવીને એણે જે પોતાનો રોષ ભાવ હતો એના કારણે એ વિચારને ફેલાવ્યો. 1936માં આ અંતે દેશમાં પણ એક નવું દળ ને વિચારધારા હતું. હવે પેરિયાર એવો છે કે જેણે પોતાની સગી દીકરી સાથે લગ્ન કર્યા. આ કોઈ જાણે છે? સામાન્ય લોકોને ખબર છે કે આ સનાતન ધર્મ હોય. હવે એ લોકોને સનાતન ધર્મ સાથે શું લાગે વળગે? પણ જે સનાતન ધર્મના મૂળ વૈદિક સમયથી અથવા તો વૈદિક પરંપરાઓથી ચાલે છે આ દેશમાં, હક પેલા શું કહેવાય, હુણ લોકો આવ્યા, શક લોકો આવ્યા, મોગલો આવ્યા, અનેક લોકો આ દેશમાં આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ ઉપર આક્રમણ કર્યા. છેવટે તો એ લોકો જ નાશ પામ્યા છે. અને થઈ પણ નહીં શકે, તો પોસિબલ પણ નથી. છેલ્લો સવાલ મારો, લોકસભા ચૂંટણી બસ હવે નજીક જ છે, કઈ રીતે આગળ આપની જવાબદારી છે અને ગુજરાતમાંથી કઈ રીતે આપ જોઈ રહ્યા છો, કેટલું પ્રતિનિધિત્વ આગળ સેન્ટ્રલમાં આપ જોઈ રહ્યા છો? હું આપને કહું કે કાર્યકર્તા તરીકે અમારે સંગઠનનું પણ કામ કરવાનું હોય છે. એટલે મંત્રી તરીકે હમણાં અખિલ પાર્ટી અમારી રાષ્ટ્રીય પાર્ટી એક યોજના બનાવી છે કે દરેક મંત્રીઓએ કોઈ ને કોઈ લોકસભાનો પ્રવાસ કરવા, અને લોકસભા પ્રવાસ યોજના એવું નામ આપ્યું છે. મૂળતઃ હેતુ છે કે જે 2014માં અમે જીત્યા ત્યારે 2019 પહેલા અમે એવું વિચાર્યું હતું કે ભાઈ કેટલીક બેઠકો આપણે ગુમાવી શકીએ 19માં, તો એનું સરભર ક્યાંથી કરી શકીએ? સરભર તો કે એવી બેઠકો પર ફોકસ કરો કે જે આપણે જીતીએ. તો અમે 2019માં એવી બેઠકો પણ જીત્યા કે જે અમે ક્યારેય નતા જીત્યા. હવે 2024માં અમે જઈ રહ્યા છીએ ત્યારે અમે દેશની લગભગ 160+ બેઠકો ભૂતકાળમાં ક્યારેક અમે જીત્યા છે વાજપેયી સાહેબના જેમ પીરિયડમાં કે કોઈ પણ રીતે એ કાળમાં. તો એવી બેઠકોને આ દેશમાંથી ટાર્ગેટ કરી છે અને એ બેઠકોને અમે ફરીથી 160+ બેઠકો ઉપર આ દેશના તમામ મંત્રીઓ પ્રવાસ કરે છે. ગુજરાતમાં પણ માનો કે પાટણ છે, આણંદ છે, આ બધી બેઠકો જીત્યા છે. અત્યારે ગુજરાતમાં તો લોકો આદરણીય મોદી સાહેબને જોઈને જ વોટ આપે, કારણ કે ગુજરાતી પ્રાઇડ છે, ગુજરાતનું ગૌરવ જોડાયેલું. પ્રત્યેક ગુજરાતી છે કે ગુજરાતનો મહાપુરુષ દેશમાં વડાપ્રધાન બને. એટલે કોણ ઉમેદવાર છે કોઈ જોતું નથી, અમે એના લાભાર્થી છીએ બધા. પણ દેશમાં અન્ય જગ્યાએ એવી બેઠકો છે કે જેને ફોકસ કરવાથી તો અમને બધાને બધા કે હું આંધ્રપ્રદેશનો ઇન્ચાર્જ છું, ત્યાં 3 લોકસભાનો ઇન્ચાર્જ છું, તો ત્યાંથી સંગઠનાત્મક દ્રષ્ટિએ અમને જે માર્ગદર્શન હોય એ સંગઠનાત્મક ગતિવિધિ કરતા હોઈએ અને સાથે સાથે થોડોક રોલ અમારા વિભાગથી મદદ લઈને પોલિટિકલી પણ અમે એમાં શું કરી શકીએ એ દિશાના પ્રયત્નો કરતા હોઈએ છીએ. એટલે હું એવું માનું છું કે લોકસભામાં તો આનાથી પણ વધારે બેઠકો આવશે, પ્રચંડ જન સમર્થન આવશે, કારણ કે પરફોર્મન્સ ઓફ પોલિટિક્સ આ દેશમાં શરૂ થયું છે. 2014 પછી ભારતનું એક રીતે કહી શકાય કે નવ ભારતનું નિર્માણ અને સંસ્કૃતિનું પુનઃજાગરણ સાથેનું નિર્માણ આ દેશમાં થઈ રહ્યું છે. એટલે દેશના તમામ લોકો આદરણીય મોદી સાહેબના નેતૃત્વને, એમની નીતિઓને, એમની જે પણ પ્રકારે આ દેશને સેવા કરવાની છે, કારણ કે જનભાગીદારી વગર શક્ય નથી. સરકારનો રોલ કેટલો હોય, કદાચ કેટાલિસ્ટ થાય. હવે આ નવી પેઢી તો પોતે પણ કેટલો, તમે આ દેશમાં એક સોશિયલ એટીટ્યુડ બદલાયું છે, તમે અનુભવ થશો. નવી પેઢી ટેકનોલોજી વાળી તો એ બધી દેશને આગળ લઈ જવા વાળી છે. સરકાર ક્યાંક એને કહીએ ને કે આપણે એક પ્રકારે ઈ ગવર્નન્સ બનીએ, ક્યાંક ગવર્મેન્ટ ઓછી દેખાય અને ગવર્નન્સ વધારે દેખાય, એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. ખૂબ મોટા સમર્થન સાથે અમે આવવાના છીએ. ગુજરાતમાં તો કોઈ સવાલ જ નથી. 26 ઓકે, દેવસિંહજી ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. થેન્ક્સ અ લોટ.
તો કેબિનેટ મંત્રી જેઓએ ગુજરાત વિશે પણ એટલી જ ખુલીને વાત કરી છે, તેમના ડિપાર્ટમેન્ટ વિશે વાત કરી છે, જ્યાં ખામીઓ છે ખામીઓને સુધારવાની પણ વાત કરી છે. કારણ કે એવું નથી કે 100% કામ બધે જ થઈ ગયા હોય અથવા તો બધા જ ડિપાર્ટમેન્ટમાં થયા હોય, પરંતુ ટેકનોલોજી એવો વિષય છે કે જે દિવસે ને દિવસે અપડેટ થતી હોય છે. તો એ વિશે પણ વાતચીત કરી છે. અને 26માંથી 26 સીટો ગુજરાતમાંથી બીજેપી જીતીને આવશે, બમ્પર બહુમતીથી જીતશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે. ચક્રવ્યૂહમાં ચહેરો. અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.